શિવમ માટે છે ને લાઈટ વાળી કેક મગાવી. ગુડ મોર્નિંગ મિત્રો. ફાફડા ને મરચા ને સંભારો લઈને સીધા આવી ગયા છીએ અમે ખાવા. હેપી બર્થડે બુ. મારો બર્થડે છે ને આજે એટલે પાર્ટી. સ્નેપ પડે સ્નેપ. કોણ? અને પછી અત્યારે ભાવનગર વાળી બોટાદ આવે ને એમાં 65 રૂપિયા માંગે. એટલે એમ આટલા બધા રૂપિયા 30 માં જ જઈએ. 20 માં. ભાવનગર થી 20 માં. હા. ફાફડા ખાતા ખાતા આવી બધી ચર્ચાઓ ચાલતી હોય છે. હવે તું ખાઈ જાઓ, મારા જ નહીં ખૂટે. અરે એમ થાય એવું ખાઈ. ના બુ ના. હા તો મારા હમ તારે એટલું પતાવવું પડે. મારા બર્થડે દે હમ દીધા હોય તો તું એકલી ખાવો, મારા જ નહીં ખૂટે બોલ. મિત્રો આજે છે મારો બર્થડે અને મારા બર્થડે ના પ્રસંગે આજે ઘરે જમણવાર છે. ગોયણી બ્રહ્મ ભોજન. બધા જો અત્યારે ફૂલ વાલ દાળ આવડા શું કે સિંગદાણા ગરમ થાય છે. લાડુ. હા બ્રાહ્મણ મોદકમ પ્રિય. જો બધી પ્રિપેરેશન રેડી થઈ ગઈ છે. બીજું બટેકાનું શાક બનશે, પછી બીજું શું પૂરી બનશે. પૂરી, લાડુ, બટેકાનું શાક, વાલ, પછી મોળાના ખારિયા, સલાડ. ખારી જો રેડી છે બધું. તું શું કરીશ? ચાલો. તો તમે જ્યારે આવશો ત્યારે અમારે પૂરું થઈ ગયું હોય છે. કેમ કે હજી અત્યારે તમે આ જોઈને તમે તમારા ઘરે બનાવીને જમી શકો છો. ચાલો. અમારે અન્નપૂર્ણામાનો સદાવાસ છે, માં ભગવતી છે. અને આજે સરસ મજાનો પિતૃ માસ, જેને કાર્તિક માસ કહેવાય છે. અને કાર્તિક માસની અંદર પાછો આજે રવિવાર, તો ઉત્તમમાં ઉત્તમ દિવસ છે. આજે પિતૃઓની ગવાયણી બ્રાહ્મણો કરે છે. બ્રાહ્મણ મોદકમ પ્રિયમ. બ્રાહ્મણોને લાડુ બહુ પ્રિય હોય છે અને બ્રાહ્મણો જમે એટલે પિતૃઓ રાજી થાય અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરે. આજે પાછો સંયોગ છે, મારા દીકરાનો બર્થડે છે એમ કહો. અને આજે પાછો હર્ષિલનો જન્મદિવસ છે એટલે સોનામાં સુગંધ વળી. અને બધા ફોલોઅર્સને પણ વિનંતી કે બધા લાડવા ખાવા આવી જાઓ. અને આજે અમારા કથાનું બુકિંગ થઈ ગયું. અને આજે અમારે પાછી વૃંદાવનની જે રિટર્ન ટિકિટ છે એનું ભગવાનની દયાથી બધી ટિકિટો આપણે બુક થઈ ગઈ અને કન્ફર્મ આવી ગઈ. એટલે એ પણ આજે બહુ સારામાં સારી વાત છે. દીકા શુક્રવારના કપડાં પહેરે બે જણે જો ગુલાબી કેસર. મને એવું છે ને તારા પપ્પાને એવું જ્યાં સુધી આપણું કામ ન પતે ને ત્યાં સુધી મને ટેન્શન જ રહ્યા કરે એવું. એવું અંદર કીધું એ મારે એવું. તમે બે ટેન્શન રહીશું. ઈ તો ઠીક છે પણ આ બધા બટેકા સુધારને કઈ શું કરશે? કઈ વાત ખવાઈ જશે યાર, ક્યાં હોય જશે? ખવાઈ જશે. હેલો હું શાક મમ્મીએ એને કીધું તું કે અડધા સુધાર પછી પૂછજે, તો બધા સુધાર નાખ્યા. દૂધ લેતી આવું. આનંદ સલાડ સુધાર. આનંદની પૂછવાની ટેવ નથી. સલાડ સુધાર દૂધ લેતી આવું. દૂધમાં થોડી વાર રહી જાય. પાછું એક થેલી જગ્યાએ ત્રણ. ટમાટો ઉડે ને નથી. હવે એના ટમેટાને શું કરે? ટમેટા મરચાં હવે ટમેટા પૂછીને સુધારશે. જો કે આ કાઢી નાખ્યા છે ને એટલે સુધાર નહીં. ત્યાં એ સલાડ છે. આ બધું શાક ના. આ મેઇન કુક છે આજે અને આ આસિસ્ટન્ટ કુક છે. આસિસ્ટન્ટ કુક. અહીંયા બેન સુધાઈ ને ખુરશી ઉભો ઉભો સ્પીડ. વાલ બની ગયા છે હવે. ચાલો વાલ ખાવા. તપેલી કાઢ્યું નહીં. ઓલા તગારું બાર. આપણે ઓલું ચોપર નો આવે એ લઈ દેવાય. એને આમ આમ અમે શું નાખ્યું અને શું નથી નાખ્યું? એવું ના ચાલે. બસ કઈ નહીં, હમણાં થાળ ધરાવીને એટલે ચાખી લેજો. લેતી કેવાનું નથી. પણ તું બધું પેક કરી બેઠ. કાલ રીટાબેને મને કે કેમ આવો દુપટ્ટો નાખીને આવ્યા છે? મેં કીધું વદીથી રૂમ બંધ કરીને દવા લગાવી. એ બહુ બધા પિંક પિંક છે આજે. પપ્પાને કેવા દે. શું પિંક પહેરું ના તો? અલા મારા બધા સ્ટુડન્ટ ને છોકરાઓ શેરીવાળા એને તારા વ્લોગમાં આવું. બોલાવો બોલાવો બધાને. શું કરો છો બધા? બસ મજામાં. આ એક ટુકડી જમાવી હો. બાકી પછી શું રમવા નીકળ્યા સવારે? અમે ક્રિકેટ રમતા હતા, અત્યારે બંધ કર્યું. આ કોણ છે?
હેતુ આ તો મોટો થઈ ગયો. તો પછી હર્ષિલ રાહુલ વેખને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. હા હા આ ટેણિયા મેણિયા જો બધા. બાય. બાય. આવો આવો આવો. પિંક પિંક બધા. જો બેવાની વ્યવસ્થા થઈ ગઈ છે મિત્રો. તમારે જમવાનું છે ને? હા ગોયણી ગોયણી ગઈ છે મને હા ઓફિશિયલ આવી છું ઓફિશિયલ તો ઓથોરાઇઝ ગોયણી છે. કેળવાઈ વિવિધ ના થઈ ગઈ હા અને આ બેન અહીંયા પૂરીઓ વણે છે. એ વાહ ભાઈ વાહ. જો થાળ ધરાઈ ગયો છે માતાજીને. જો થાળમાં શું છે? બટેકાનું શાક, દાળ, વાલ, પૂરી, પછી કચુંબર, પાપડ, દાળ ભાત અને પાણી. જયવર્ધની માસી બહેની. આવડો પર્વત રોવે છે કે મને નો લીધો, મને આ ઈશ્વરની છોકરી છે. ભગવાનની છોકરી અહીંયા છે. મિત્રો આ બધા લપ ચાલે છે. જો કેવા રોબોટ જેવા લાગે છે. હવે મોટો થઈ ગયો એટલે પૈસા આપે છે. એટલે નો કઈ થાય. એટલે કપડા ફાટી જશે હવે. ઉભા નથી સોટી બસ નું ભાડું નીકળી જાય. મમ્મીએ બસ ના ભાડા જેટલા આપ્યા. નો લેવા દીધા. આનંદ ઇંદડી મેં લઈ જવાની. હે બહુ કામ કરીશ. આખો છે ને પછી માણસ થી અપતા હોય. ઓ માય ગોડ. મિત્રો અમે બેસી ગયા છીએ ગાડીમાં. હવે અમે જઈએ છીએ સુરેન્દ્રનગર થી અમદાવાદ. તમારે સૌને આવવું હોય તો અમારી ગાડી બુક કરાવી શકો છો. અમે રોજ જઈએ છીએ ને આપણે રોજ. ભીડ ઘણી છે આજે રવિવાર છે ને એટલે હે ને બહુ. તું ઊંઘમાં કેમ લાગે છે? આટલી કઈ નો કહેવાય નહીં તો આજે થોડીક ઓછી ભીડ છે. આપણે થોડાક મોડા આવ્યા છીએ આજે. ટાઈમે આવ્યા જો કે મોડા નહીં. તું શું કરેશ? ટેસ્ટ ધ થમ્સ અપ. બસને બહુ વાર લાગી નહીં એવું નથી લાગતું. આપણે પહોંચી ગયા છીએ. અહીંયા ફ્રેશ અપ થઈ લઈએ. જોરદાર રામ છાપરી બાકી શણગાર્યું હો. જો કેવું શણગાર્યું. રીલ બનાવી નાખીએ કઈ. આનંદ આવ્યું. ફાઇનલી પહોંચી ગયા છીએ અમદાવાદ કર્ણાવતી. મારા બર્થડે ની હજી આ લાઈટો ચાલુ બરોબર ને. કે વાળા ભાઈ ઓલી બાજુ ને પાછળના એરિયામાં વયા ગયા હતા. હવે આયા. આઈડી નું નામ યાદ નથી પણ એને છે ને કોમેન્ટ માં લખ્યું હતું કે હું માનસી નો ભાઈ અદિતિ ટીચર, મારું નામ જયવલ. હા ના જયવલ નું ના એના નામનું નથી, કોક બીજાનું નામ. જયવલ નું નામ લઈ લે તું અત્યારે. જયવલ નું નામ લઈ લઈશ. અત્યારે અમે ઇસ્કોન થી ઉતરા ને એટલે હું આમ બેગ લઈને રોડ ક્રોસ કરીને ખૂણે ગઈને શિવામ બાઇક લેવા ગયા પાર્કિંગ માંથી. તો ઊભી રહી ને તો એક ભાઈ એક બે વાર મારે સામું જોયું પણ પછી મારું ધ્યાન નહોતું એવું કે આપણે પછી હોય ને કે ભાઈ અમતું જોયું હશે. પછી શિવમ આયા ને એટલે ભાઈ આવ્યા કે તમે વિડીયો સરસ બનાવો છો. એ કે હું તમારા રેગ્યુલર વિડીયો જોઉં. પણ કે બેન એકલા ઉભા હતા ને એટલે મેં ન બોલાવ્યા. એ કે પછી મને એવું હતું કે બેન ઉભા એટલે તમે આવશો એટલે કે તમે આવો પછી બોલાવું. ઈ ભાઈ વ્યવસ્થિત હતા એકદમ. ઈ શું નામ હતું? નામ મને યાદ. જીતેન્દ્રભાઈ નામ હતું એમનું. જીતેન્દ્રભાઈ કરીને. ઈ આપણા અહીંયા આપણા બોપલ પાસે જ રહે છે. એટલે કે અમે જોવી છે કે બહુ બધા વિડીયો તમારા. બસમાં એવું થયું અમે બે બેઠા હતા ને ઈ સીટ ઉપર કોઈક બીજા બેઠા હતા અંકલ ને આંટી. તો પછી મેં એમ કીધું ને મારે રિઝર્વેશન છે. ઈ કે રિઝર્વેશન છે. હા તો અમે ઊભા થઈ જઈએ. ઈ કે આનો વિડીયો નો બનાવી નાખતા. અમે ના ના આનો મેં બનાવેલો છે ઓલરેડી. બે ગાડી વાળા બાજુ એક્સિડન્ટ થયો. એક્સિડન્ટ થયો જો કોક નો. એટલું બધું કઈ નથી થયું, ખાલી બાજે છે એટલું બધું કઈ થયું નથી. જો બોનેટ ખોલીને ઊભા. આ બધા એવું ના ના એની બંધ થઈ ગઈ છે ગાડી યાર. પણ આવો રસ્તા ઉપર પણ નથી હાલતી. જો ને ગરમ થઈ ગઈ એટલે કે ખોલીને ઊભા છે. તો ગાઈસ અમે આવી ગયા છીએ જમવા માટે. મારો બર્થડે સેલિબ્રેશન કરવા માટે. બર્થડે
અરે હજી આવશે રે, મેં 3 ને ભૂલથી દબાઈ દીધું હતું. જો કેવું હોય નીચે ધક્કો મારું, કાં છે બીક નહીં લાગે? કાં છે લે આવ. ના આઈ ગયું. જો મિત્રો, એક ટેડી બિયર બીજું ટેડી બિયર લઈ લીધું છે અને જો પરાણે લઈને બેઠી છે ટેડી બિયર ને બર્થડે મારો છે અને રમે છે. આ શિવમ માટે છે ને લાઈટ વાળી કેક મગાવી છે, બતાવો જરાક. જો કેવી સરસ છે, સ્પેશિયલ બર્થડે. હે ને સરસ. હેલો જલ્દી કાપી નાખો, ખાઈ લે. બોલાવે ખરા, ફુવારા કરવા પડશે ને. બસ મિત્રો, કેક જોરદાર છે, બહુ ટેસ્ટી છે. લો મારા બર્થડેની કેક ખાઓ. મેં ખાઈ લીધી બરાબર. આમ કર, બહુ કેક નહીં ખાવી. કાલ રાતે કેક ખાધી હતી, હવે બહુ નથી ખાવી. છેલ્લે બાઈક. મિત્રો, આ બધું સેટઅપ હતું ને જે આપણે સ્પેશિયલી અમારા માટે કર્યું હતું, એ હવે બધું વાઇન્ડ અપ કરાય છે. કેમ કે અમને આ સેટઅપ બહુ ગમ્યું એટલે અમે અહીંયા જ છીએ. એટલે મેં કીધું બધું લઈ લ્યો, બીજું બધું ક્લોઝ કરી દો. એમને એમ તો એમનો ટાઈમ હોય ને. પીઝા આવી ગયા છે, જો ડીપ પીઝા, પંજાબી પીઝા કેવા છે, હું એ ટેસ્ટ કરી લઉં. મસ્ત. શું કહેશ? હું એના પીઝાનો આ ભાગ કોઈ દી ન ખાઉં, હા કેમ? પણ મેં આનો ખાધો. એ બધો મને બહુ હાર્ડ લાગે, પણ આનો એકદમ સોફ્ટ. મસ્ત પીઝા આવ્યો. મને ડોમિનોઝ કરતા આનો વધારે ભાવે. ડોમિનોઝના મને ભાવતા જ નથી. આ સરસ છે. કઈ સબ્જી પકાવી છે? પનીર મક્ખન વાલા. પનીર પનીર મક્ખન. મક્ખન વાલા. તે ખાધી જાની પેલા પનીર વખલવાલા કેવા? ફર્સ્ટ ટાઈમ? પનીર મક્ખન વાલા ફર્સ્ટ ટાઈમ. મને સુગંધ તો સારી આવે છે, મસ્ત. હોપ સારી હશે. મેં કીધું અચ્છા ગયા એ સ્મેલ આવે. મને કે કપલને આમાં જ આપી. હવે કપલિયા કેવા હોય, થોડું થોડું ઝીણી ઝીણી બટક્યું. એ લોકો ખાલી બેસવા જ આવ્યા હોય એટલે નાની નાની બટકી સેજ સેજ જ ખાય એટલે બગાડ. એકચ્યુઅલમાં બધું છે અનલિમિટેડ, એટલે પહેલા થોડું થોડું આપે, પછી જેમ જોઈએ એમ લઈ શકો. પછી જાજુ આપે ને તો બગાડ થાય. એટલે સરસ છે બધું. મીઠું માંગ્યું આમની ભાઈ. હા, મીઠું આપ્યું. એ ધાણા જેવું મીઠું હક કરે. બધું કપલનું હે. Full લવ બર્ડ્સ. લવ બર્ડ્સ. આના મોઢામાં મીઠું નીકળે, આના મોઢામાં ધાણા જેવું નીકળે. ફાઇનલી મારો બર્થડે પતી ગયો છે અને સ્વીટલી આજે બહુ સરસ બર્થડે રહ્યો છે. બધાનું એટલું યોગદાન છે સેલિબ્રેશનમાં. બધા અને માતા પિતાના બધાનો આશીર્વાદથી માંડી એટલે ગિફ્ટ મળી છે. મને આજે બહુ મજા આવી. અને લાસ્ટમાં જમવાનું પણ એટલું ટોપ હતું ને. ટેસ્ટ બહુ મસ્ત હતો. બહુ ટેસ્ટ રિયલી. ખોટા વખાણ નહીં, પ્રમોશન આ તે બધું અલગ મસ્ત છે. રિયલ રિવ્યુ શું એ બીક લાગે એવું છે. હવે આમાં એને બીક લાગે એવું છે. હવે આમાં કે મારે જવું છે ઉપર સ્કાય ડાઇવિંગ કરવું, એમાં કૂદી જવાનું હોય. આને જેમ નો મેળ આવે આમાં તારો.
હું કરું બધું મને ઓળખતા નથી. રિયલી બહુ જોરદાર હતો. પિઝાનો ટેસ્ટ પણ એટલો ઓથેન્ટિક હતો. પછી બધું જોરદાર હતું. મિત્રો ટેક્સી આવે છે ત્યાં સુધી આપણે ટાઈમ પાસ કરશું. તો અમે અહીંયા આજુબાજુમાં નવરી બજારની જેમ આટા ફેરા કરી. જમીન આમથી શું કામ હોય, જો ઉપર પ્લેન જાય. તું તો બેઠેલી હું ને, તમે બેઠા જ તા ને, હું એકલી બેઠી હતી. બીજી વાર હું કામ બેવું હોય હવે હજી બેવાનું. પ્લેનમાં જવાનું એવોઇડ કરે. એવું ન હોય કે બધા પ્લેન ખરાબ ન હોય. ઓકે લાઇટું બંધ, બર્થડે પૂરો, લાઇટું બંધ. બરોબર ને, બર્થડે પૂરો આજે. ફોગ કેટલી જોયું, ધુમ્મસ છે ને મસ્ત ઠંડી છે એકદમ ગુલાબી ઠંડી કે ને ક્યુટ ઠંડી. હવે આજે બપોર મસ્ત સુઈ ગયો હતો એટલે એટલું બધું આજે ઊંઘ હજી નથી આવતી, પણ તોય હવે શાંતિથી સુઈ જવા. હવે બર્થડે ક્લોઝ, લાઇટ ઓફ, ચલો બગાસું બંધ. કેવું ગુફા ફાળે એવડું મોટું ખોલ. હું નથી હતી બપોરે એટલે. ચલો એન્ડ કરી દઈ. ચલો થેન્ક યુ માય ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ કે તમે આટલો બધો સરસ મને બર્થડે મારો સ્પેશિયલ કર્યો. થેન્ક યુ ઓલ ઓફ યુ. ગુડ બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.